વર્તમાનમાં 2026ની સાલની અંદર જે છેલ્લા 1 મહિનાથી અને તે પણ ઉતાસણી જેવા, રમઝાન જેવા અને નવરાત્રી જેવા પવિત્ર દિવસોમાં ઈરાન, અફઘાનિસ્તાન અને અમેરિકા એક મહા હોળી રમી રહ્યા છે. અને એ હોળી પણ કેવી? મનુષ્યના લોહીથી લાલ રંગથી રંગે. આકાશની અંદર રંગબેરંગી અગ્નિની જ્વાળાઓ જ્યારે દેખાય છે ત્યારે માણસમાં આટલી પશુતા અને આટલી ક્રૂર હત્યાઓ અને નિર્દોષ માણસની જે જાન જોખમમાં મુકાય છે અને જાય છે, આવા દ્રશ્યો જ્યારે આપણે મીડિયા સમક્ષ જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીએ દુનિયાને ઘણું આપ્યું છે, ઘણું સારું કર્યું છે. પણ જ્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ ખોટા માણસ પાસે આવી જાય છે ત્યારે આ ટેકનોલોજી સત્યાનાશ કરવાનું પણ પાછું વળીને કોઈ જોતા નથી. ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ માટે અને અંદરો અંદર ધાર્મિક ખોટી માન્યતાઓ માટે આ યુદ્ધ અનેક પ્રકારના વિચારો આપણને મગજની અંદર લઈ આવે છે. અને આ યુદ્ધ જ્યારે વિશ્વવ્યાપી નુકસાન કરી રહ્યું છે અને દરેકના મનની અંદર એક મોટો ભય પેદા થઈ ગયો છે કે ઓચિંતા રહેવું તૈયાર. ત્યારે આવા દિવસોમાં હૃદયમાંથી થોડાક એવા શબ્દો સરી પડે કે આવી નથી ખેલવી હોળી. તો એમ થાય છે કે આને રોકવા માટે આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ અને ઈશ્વરને વિનંતી કરીએ કે આ લોકોને કોઈ તો રોકો. શું કામ ખેલવી આવી હોળી? માણસ માણસ વચ્ચે જ્યારે માનવતા હટી ગઈ છે, એક બાજુ જ્યારે વિશ્વ એક પરિવારની વાતો કરીએ છીએ, એક બાજુ જ્યારે સર્વ ધર્મ સમાનની વાતો થાય છે, તો આવા રમઝાનના મહિનાની અંદર, આવા પવિત્ર તહેવારમાં, નવરાત્રિના દિવસોમાં, પછી ભલે તે સલમા હોય કે સીતા હોય, પણ જ્યારે સ્ત્રીઓ, બહેનો, બાળકો જ્યારે નિર્દોષ રીતે હણાય છે અને સ્ત્રીઓના જ્યારે શિયળ લૂંટાય છે અને આવી બેઇજ્જત કે કોઈ પણ વિચાર વગરનું જ્યારે યુદ્ધની અંદર મહાવિનાશ નોતરી રહ્યા છે, ત્યારે જરૂર એમ થાય કે આ ક્યારે અટકશે. રોજ નવું નવું કંઈક ને કંઈ આપણને ભયંકર દ્રશ્યો જોવા મળે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી
આટલા વિશાળ, છતાં પણ આ યુદ્ધને રોકવા માટે માણસ કેમ સમર્થ નથી બન્યો? તો આપણે હવે કયા રસ્તે જવાનું છે? આપણો દેશ સનાતન ધર્મને વરેલો છે. આપણે અહિંસામાં માનીએ છીએ. તો વિજ્ઞાને આટલી બધી ખોજ કરી છે, છતાં પણ જો જ્યારે આ વસ્તુ આટલું ભયંકર અને બિહામણું સ્વરૂપ લે છે, આ યુદ્ધ જ્યારે, ત્યારે જરૂર એમ લાગે કે આની શાંતિ માટે હવે એક જ ઉપાય છે કે આ માનવ સર્જિત મહાપ્રલયને રોકવા માટે વિજ્ઞાન તો નાનું પડે છે, હવે બ્રહ્માંડમાં એની ખોજ કરવી. તો બ્રહ્માંડમાં ખોજ આપણે કેવી રીતે કરશું? સાથે સમૂહમાં બેસી અને સૌ એક ફરિશ્તા બની અને પ્રાર્થના કરીએ કે આ મહાયુદ્ધ કોઈ એવી મહાન શક્તિ કે જે પરમાત્મા દ્વારા રોકી શકે, અને બ્રહ્માંડની અંદર હવે ખોજ કરીએ. કારણ કે હજારો વર્ષથી આપણને ખબર છે કે પરિવર્તન એ તો પ્રકૃતિનો નિયમ છે અને પ્રકૃતિની પ્રક્રિયા છે, અને તે સહજ રીતે આપણે સ્વીકારવી પડે. તો જ્યારે પરિવર્તનને આરે આવીને ઊભા છીએ અને એક નવા યુગની સ્થાપના થઈ રહી છે, ત્યારે એને આપણે સ્વાભાવિક પ્રમાણે જો સ્વીકારી લઈએ તો આ પ્રકૃતિ પણ આટલી બધી જે ડામાડોળ થઈ રહી છે, ચારે બાજુ પાણી, ચારે બાજુ ધરતીકંપો, આગની ગગન સુધી પહોંચતી જ્વાળાઓ, અને જ્યારે માનવ ભક્ષી બધું થઈ રહ્યું છે, ત્યારે શું આપણે પ્રકૃતિને પણ કઈ નુકસાની કરી છે ક્યારે? આપણે જાણીએ છીએ કે જાણે અજાણે પણ આપણે પ્રકૃતિને ખૂબ જ નુકસાની કરી રહ્યા છીએ. તો જ્યાં સુધી આપણે પ્રકૃતિની પૂજા અને પ્રકૃતિને સાચા અર્થમાં નહીં સમજીએ, આપણા શાસ્ત્રોમાં પણ પ્રકૃતિની પૂજાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તો આ વિનાશકારી આવા યુદ્ધોમાંથી ક્યારેય પણ આપણે બહાર નહીં આવીએ. તો પ્રકૃતિ એ માણસના જીવનનો કે મનુષ્યના કે પશુઓના કે એક પ્રાણ છે. તો જો આ પ્રાણાને આપણે નહીં સમજીએ અને એનું રક્ષણ નહીં કરીએ તો પ્રકૃતિ વગરનું જીવન કોઈ કલ્પના જ નથી. તો અત્યારે ચાલી રહેલા મહાન અગ્નિને ડામવા માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને વિશ્વમાં શાંતિ સ્થપાય અને પૂરું વિશ્વ એક પરિવારની જેમ જીવો અને જીવવાના મંત્રને સાકાર કરો. મનુષ્ય જીવ જ્યારે કંઈક સુકાર્ય માટે ઈશ્વરે
સર્જન કરે છે. તો એને સમજી અને કંઈક પણ થોડું આપણે વિચારીએ અને થોડું આપણે શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી અને શાંતિના વાઇબ્રેશનો વિશ્વમાં પ્રસારિત કરી અને આ મહાયુદ્ધને રોકવા માટે થઈને સમર્થ બનીને રહીએ અને ઈશ્વર આપણને આ બધી શક્તિ આપે. અને જે લોકોને આ યુદ્ધની અંદર આટલા બધા દુઃખો પડ્યા છે અને હજી પણ પડી રહ્યા છે, તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર એને શક્તિ આપે આ બધું સહન કરવાની અને એકદમ ઝડપથી આવા સંકટોમાંથી વિશ્વને બહાર લાવે. ઓમ શાંતિ.